સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। ઉધના મગદલ્લા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં ગેરકાયદે દારૂના વેચાણનો વિરોધ કરનારા રહીશો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિરોધથી નારાજ તત્વોએ બહારથી ગુંડાઓ બોલાવી સોસાયટીમાં ભારે ધમાલ મચાવી હતી। આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે હુમલાખોરોએ પતરાના શેડ અને કમ્પાઉન્ડ વોલમાં તોડફોડ પણ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। હાલ સોસાયટીના રહીશોમાં ભારે રોષ છે અને તેઓએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી તેમજ વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે। ચાલતો હતો ત્યાંથી દૂર ઉભેલો હતો, પથ્થર માર્યો તો મને વાગ્યો। એ ખબર જ નથી કોઈ પથ્થરની પછાડી એટલે કઈ ખબર પડી નથી અમે તો સામેથી કઈ કર્યું જ નથી। એ લોકોએ સામેથી વાર કર્યો છે કે આમાં એક્શન લેવામાં આવે ને આ જે અસામાજિક તત્વો છે તેને પકડવામાં આવે। પહેલે આ સોસાયટીમાં જ્યારે હું નાનો હતો, મારા પપ્પાના ટાઈમમાં કમ્પાઉન્ડ વોલ હતી જૂની, પણ અમુક અસામાજિક તત્વોના લઈને તૂટી ગઈ હતી। હવે અમને કોઈ એનો ઓબ્જેક્શન ના હતો, અમારા જોડે પણ એકદમ વ્યવસ્થિત જ વાત થઈ, પણ મહિલાઓના જવાથી તરત જ એમના ઘરવાળાઓ અને બીજા અસામાજિક તત્વો જે દારૂ બંધ કરાવેલા છે ને એને દારૂ ચાલુ કરાવવાના હેઠળ આ પતરાની વોલ તોડાવી ને આજે સવારથી પાછું જે લોકો સોસાયટીના પણ નથી ને એ લોકોના પણ નથી, એ લોકોની પણ અવર જવર ચાલુ થઈ ગઈ છે। તો શહેરની અંદર અસામાજિક તત્વોનો જે આતંક છે તે સતત વધી રહ્યો છે। બહારથી ગુંડાઓ બોલાવીને સોસાયટીમાં ધમાલ કરવામાં આવી હતી, જેના સીસીટીવી પણ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ખટોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ ખટોદરા પોલીસની જાણ હોવા છતાં આ હુમલો થયો હોવાનો પણ સ્થાનિકો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે। વારંવાર પોલીસને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ પગલાં ન લેવામાં આવતા અંતે બહારથી ગુંડા બોલાવવામાં આવ્યા હતા અને એ વ્યક્તિ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનો સ્થાનિકો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ જોવા મળી રહી છે। તો શહેરમાં અસામાજિક તત્વોનો જે આતંક આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો રોષ તે રીતે ચરમસીમા પર છે કે તેઓએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસથી ન થતું હોય તો પછી સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે, ના કોઈ એવા પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરતથી સમાચાર। વરાછા વિસ્તારમાં બાઇક ચોરનો આતંક। બાઇક પર આવેલા શખ્સો બાઇક ચોરી કરી ફરાર થઈ ગયા। ભવાની સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર મામલે વરાછા પોલીસમાં નોંધાવી છે ફરિયાદ। દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચોરીની જે ઘટના છે તે કઈ રીતે અંજામ આપવામાં આવી રહ્યું છે। હાલમાં આ પહેલી ઘટના નથી, વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે। બાઇક પર આવે છે શખ્સો, જે જોવે છે કે અહીંયા આગળ કોઈનું ધ્યાન નથી તો બાઇક અથવા તો અન્ય પણ દ્વિચક્રી વાહન છે તે લઈને ફરાર થઈ જતા હોય છે। હાલમાં આ જે બાઇકનો ફોટો આપ જોઈ રહ્યા છો તે શખ્સો બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા છે। ભવાની સોસાયટીમાં બાઇક ચોરીની આ ઘટના બની, જે સીસીટીવીની અંદર પણ કેદ થઈ અને હવે વરાછા પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી છે। આ તરફ રાજકોટમાં વધુ રોકાણની લાલચ ભારે પડી છે। રોકાણ પર 3% નફાની લાલચે 62 લાખની છેતરપિંડી થઈ છે। જાડેજા બ્રધર્સ ગ્રેન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ સામે છેતરપિંડીના આક્ષેપ। રોકાણ પરત માંગતા ધમકી આપતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે। 50 લાખનું લખાણ કરાવ્યા છતાં રકમ પરત ન મળ્યાનો દાવો છે। આરોપી પરિવાર વિદેશ ભાગી જવાની તૈયારીમાં હોવાનો ઉલ્લેખ છે। સંભવિત ભોગ બનનારને આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરાઈ છે। EOW દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે, જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ। આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ, જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે, જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે। તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કાંઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે। પાઠ્યપુસ્તકો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। શિક્ષણ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યા હોવાનો દાવો। 208માંથી 193 વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ। 10 દિવસ બાદ પણ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પુસ્તક વિહોણા। શિક્ષકોને કોર્સ પહોંચ્યો પરંતુ પુસ્તકો હજુ સુધી ન મળ્યાનો આક્ષેપ। 9 અને 11ના પુસ્તકો છપાયા જ ન હોવાનો દાવો। 400 સબ કેન્દ્રોમાં પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ।
બજારમાં મળતા પુસ્તકોની ગુણવત્તા પર પણ સવાલ. ગરીબ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો કેમ ન પહોંચ્યા તે મુદ્દે તપાસની માંગ. ગુજરાતની અંદર ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11 ના જે પાઠ્યપુસ્તકો જે છે એ શાળાઓ સુધી પહોંચ્યા નથી, વિતરણ કેન્દ્રો સુધી પણ પહોંચ્યા નથી. 8માંથી 193 વિતરણ કેન્દ્રો ઉપર પુસ્તકો પહોંચ્યા નથી. રાજ્યમાં શિક્ષકોના આંદોલનની આજથી શરૂઆત થઈ છે. 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ સાથે શિક્ષક સંઘના નેજા હેઠળ 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજાશે. અંદાજે 1 લાખ શિક્ષકોને 2028 પહેલા ટેટ પાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના કારણે નોકરી સુરક્ષા અંગે ચિંતા વધી છે. શિક્ષકોનો દાવો છે કે તેમની ભરતી તે સમયના નિયમો મુજબ થઈ હતી, તેથી ટેટ ફરજિયાત ન હોવી જોઈએ. સાથે જ જૂની પેન્શન યોજના અમલમાં લાવવાની પણ માંગ ઉઠી છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી છે. અમારી ટોટલી 4 માગણી છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે છે એની સામે એટાટ સામે અમને રક્ષણ આપો, કારણ કે જે ટેટ પરીક્ષા છે એને નાબૂદ કરવી જોઈએ. કારણ કે 2010 પછી લાગ્યા પછી એટલે આજે 20-25 વર્ષ થયા અને એમ કે પરીક્ષા આપીએ ત્યારે લાભો મળે, આ કેટલું વ્યાજબી છે? આ ગેરવ્યાજબી છે અને અમારા ઉપર જોખમી છે. એટલે આ પરીક્ષા રદ થાય એ અમારી માગણી છે. પછી 2000 જૂની પેન્શન યોજના જે છે એને લાગુ કરો, કારણ કે જો શિક્ષકને પેન્શન નહીં મળે તો શિક્ષક ક્યાં જાય? શિક્ષક માટે કોઈ આર્થિક બીજો એવો લાભ નથી હોતો કે કરી શકે. ત્યારે હાલ 200 થી 250ની અમને પરમિશન આપવામાં આવી છે, એટલે એટલા ટીચરો હાજર રહ્યા છીએ અને આખા ગુજરાતમાં અત્યારે જુદા જુદા સમયે કલેક્ટરને આવેદન આપવા જવાના છે. અને જો આ માંગો જો ન સંતોષાય તો આગળ અમે અમારું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ જે આહવાન કરશે એમ જલદ કાર્યક્રમો પણ જો આપવા પડશે અમે આપીશું.